તો આજે મિત્રો આપણે આ 10 રૂપિયાને કન્વર્ટ કરવાના છે 1000 રૂપિયા. એની આપણી હારે છે ભાવિકભાઈ. શું કેવું ભાવિકભાઈ, થઈ જાય કે થઈ જાય ને મારો ભાઈ? તું આપણે બે ભાઈઓ થઈને આપણે કરી નાખશું. તમ તારે ચિંતા શું કરશો? તો મિત્રો આપણે વિડીયોમાં બનાવ્યો, આપણે જોઈ છે 10 રૂપિયા 1000 માં કેવી રીતે કન્વર્ટ કરવી છે. જો ભાઈ બેઠા છે ને એની પાસે આપણે જવાનું છે. આપણને શું મદદ કરે છે આપણે જોવાની છે. જોઈ છે 10 રૂપિયા જગ્યાએ એડ કરે છે આપણે. એક ચેલેન્જ લીધો છે મેં વિડીયો 10 રૂપિયા જગ્યાએ તમારે મને ગમે એ વસ્તુ આપવાની છે. તને ખિસ્સામાં કાંઈ છે નહીં ભાઈ, માવા સિવાય. માવો વાળી છે તમારી? હા તમારે હાલ છે મિત્ર, તમને માવો આપી ગયો એમાં વાંધો નહીં. મિત્રો આપણને માવો તો મળી ગયો છે. હવે ઓલા આપણે એક ભાઈ બેઠો ને આપણે એની પાસે જાવી જોઈ છે માવાની જગ્યાએ આપણને કઈક વસ્તુ મળે તો. મારા માવાની જગ્યાએ આપણે ટ્રેડ કરવાનું ગમે વસ્તુ આપવાની. તમે શું આપી શકશો? જેવું તો કઈ છે નહીં અત્યારે. કઈ વાંધો નહીં, પૈસા છે ચાલશે. બે સિક્કા છે મારી આગળ, ચાલશે ને? હા હા ઓકે. મિત્રો મળી ગયેલો છે આપણને કીધો ટાર્ગેટ તો નથી, બીજાને આપી દઈશ. તો મિત્રો આપણે એક ભાઈ પાસે ગયા હતા 15 રૂપિયા લઈને. એને કીધું હતું કે ભાઈ તમારે આપણે યાર ટ્રેડ કરવો હોય તો કંઈ પણ વસ્તુનું, અને એ ભાઈ આપણને 50 રૂપિયા આપી દીધા. અને ભાઈ એના ભાઈ ફેસ લેવાની ના પડી હતી ભાઈ થોડાક પ્રોબ્લેમના લીધે. તો મિત્રો આપણી પાસે જો ભાઈ 50 રૂપિયા હતા ને એમાંથી આપણે જો 15 રૂપિયાની વસ્તુ લઈ લીધી છે અને 50 રૂપિયા જે આપણે ભાઈ રોકડા પડ્યા છે એ આ 15 રૂપિયાની વસ્તુ છે ને આપણે વધુમાં વધુ પૈસામાં સેલ કરવાની છે. અને આનો ભાઈ આપણો ભાઈ એક વિચાર છે ને એમાં આપણે યુઝ કરવાના છે. જોઈ છે આ મિત્રો કેટલામાં આપણી ભાઈ સેલ થાય છે. જો જયપાલભાઈ ઓલા ભાઈ છે ને એની પાસે આપણે જવાનું છે સોડા વેચવા. આપણે જવાનું છે બેયને. હા તો મિત્રો આપણને લાગે છે તડકામાં સેલ થઈ જશે. જાવી છે આપણે ભાઈને પૂછવી. મિત્રો અમે એક યુટ્યુબમાં વિડીયો બનાવી છે 10 રૂપિયા ને 1000 રૂપિયા કરવાના રાત લગીમાં. તો અમારી પાસે 10 વાળી સોડા છે અને તમારે 20 રૂપિયામાં ખરીદવી છે. કેશ નથી પણ ઓનલાઈન છે, ખરીદી લેવી. કાંઈ નહીં તો ઓનલાઈન કરી દો. ઓનલાઈન કરી લે. હાલશે ઓનલાઈન. હા હાલશે તમારે. જો ભાઈ આપણી સોડા સેલ થઈ ગઈ છે ભાઈ. ઓનલાઈન આપણને પેમેન્ટ કરી દીધું છે. કાંઈ નહીં મિત્રો, મળીએ આપણે ભાઈ પછી તમને. પછી મિત્રો આપણી પાસે હતા 75 રૂપિયા અને એમાંથી આપણે લઈ લીધા લીંબુ અને ગ્લાસ. શું કામ એ તમને આગળ વિડીયોમાં ખબર પડી જશે. પછી મિત્રો આપણે બનાવી નાખ્યું શરબત અને એને વેચવાનું છે આપણે 20 નો એક ગ્લાસ. એવું પેલું શું ભાવ છે શરબતનો? 10 રૂપિયા છે એક ગ્લાસના. ઓછો નહીં હાલે? ઓછો નહીં આવે. એમ થોડું હાલે? હા, કઈ કઈ બળ કરીને આખી ઓલા થઈ જાય અમારે. ઓછું રાખો. 10 રૂપિયા તો હોય તો પછી 10 રૂપિયા જ હોય. અમારી પાસે છેલ્લા 10 રૂપિયા પીડ્યા. કાંઈ નહીં 10 રૂપિયામાં આવી જાય. હે આવી ગયો, હાલો હાલો લાવો જલ્દી જલ્દી તમે હાલો. કેવું લાગ્યું મિત્રો? એક નંબર હો ભાઈ, એકદમ મસ્ત, બહુ મસ્ત. બહુ મસ્ત છે ને? હા, આવું તો કોઈ જેવા લેખો ને હા ખાઈ જાય એમ છે ને પણ. એક નંબર છે હો ભાઈ. કેવું લાગ્યું તમને શરબત? એકદમ મસ્ત લાગ્યું. તો મિત્રો આપણને જો ભાઈ 190 રૂપિયાનું શરબત વેચાઈ ગયું છે ભાઈ. અને હજી મિત્રો આપણે ઘરે જઈને ભાઈ પાછું શરબત બનાવી પાછું હજી શરબત કરી. કારણ કે ઉનાળામાં ભાઈ ગરમીમાં બધા બહુ શરબત પીવે છે. શું તો ભાઈ તો પછી આ કારખાના વાળાનો પ્રેમ તો જો મિત્રો. ઓહો, હીરા વાળાનો પ્રેમ તો જો મિત્રો. પછી શરબત વેચાઈ જ જાય ને, થોડું વેર નો વેચાય. તો મિત્રો આપણને પહેલી વાર આપણું બધું શરબત વેચાઈ ગયું છે અને આપણે બીજી વાર આવ્યા છે ભાઈના ઘરે. જો મિત્રો અમે બીજી વાર બનાવી છે ને તમારે પીવું હોય ને તો તમે તે વહી આવજો તમારે બીજી વાર. ને તમે જોવો અમે કેવી રીતના શરબત બનાવી. તો મિત્રો તો આપણે શરબત બનાવી નાખ્યું છે. જો આપણને કોઈ પહેલા ત્યાં દુકાનવાળા કઈ કીધું કે શરબત ભાઈની અંદર જઈને આપણે કોઈ વેચી જોવો ખાલી પોતા રહેતા પી નાખી તમારે ચલન હોય તો. કાંઈ વાંધો નહીં, અમે બનાવી દઈએ. બસ બસ થોડું થોડું કરો ને તમે. અરે પણ પૂછશે કેવું લાગ્યું ભાઈ તમને? શરબત એક નંબર છે, કાંઈ ઘટે નહીં. કરાઈ જવું છે કે? હા કરાય, આ વસ્તુ કરાય ને? સારી
જોઈ લો મિત્રો, તમારે પીવું હોય ને તો તમે ત્યાં આવી જજો તમ તારે. તો અત્યારે મિત્રો જો આપણો ભાઈ બનાવ્યો છે શરબત પી નાખી કે હા તો વાંધો ના, હાલો મિત્રો આને શરબત પાઈ દેવી આપણે. તો મિત્રો અત્યારે ભાઈ જો આપણે ભાઈ 10 રૂપિયામાંથી 380 રૂપિયા જેવા કન્વર્ટ કર્યા છે. હવે મિત્રો આ 380 રૂપિયાને આપણે 1000 રૂપિયામાં કન્વર્ટ કરવાના છે. તો ભાઈ મિત્રો એ આપણે ભાઈ બીજા ભાગમાં કરવાના છે, કારણ કે ભાઈ આજે તો ભાઈ 380 રૂપિયા જેવું થયું આપણી પાસે. તો મળીએ એક આપણે બીજા ભાગમાં. ત્યાં સુધી ભાઈ બધા આ વિડીયોને લાઈક કરો, શેર કરો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો મળીએ પાછા બીજા એક પાર્ટમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.